ભરૂચ પશ્ચિમ વિસ્તાર જળબંબાકાર 7થી 8 સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી, રહેવાસીઓ ઘરોમાં કેદ। ભરૂચ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારના અનેક સોસાયટી વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં 7થી 8 જેટલી સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે। કૌશળ પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક, ખ્વાજા ટાઉનશીપ સહિતની અનેક સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પાણીમાં ડૂબી જતા લોકોની અવરજવર મુશ્કેલ બની છે, જ્યારે અનેક પરિવારો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ સમસ્યા સર્જાય છે, પરંતુ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે થોડા કલાકના વરસાદમાં પણ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે। પરિસ્થિતિ વધુ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને જેસીબી મશીન મંગાવી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાવી હતી। રસ્તાની બાજુમાં માટી અને અવરોધ દૂર કરીને પાણી બહાર નીકળી શકે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી। રહેવાસીઓએ જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા સમક્ષ તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવાની તેમજ ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા ઊભી કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર ભરૂચના અંદર દરેક સોસાયટી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય ખૂબ જ પાણી ભરાયું છે। અમારા વોર્ડ નંબર 2માં પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવેના કારણે જે હાઈવે આવેલો છે, હાઈવેના બંને બાજુ જે ડ્રેનેજ લાઇન જોઈએ એ ડ્રેનેજ લાઇન નથી, તેના કારણે હાઈવેનું તમામ પાણી સોસાયટીઓમાં અંદર કહી શકાય કે ભરાઈ ગયું છે। ગઈકાલે પણ અમે એસડીએમ સાહેબને, ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। પોતે ચીફ ઓફિસર શ્રી, એસડીએમ શ્રી વિઝિટ કરવા આવ્યા હતા। એમણે પણ અમને આશ્વાસન આપેલું છે કે આવનારા દિવસોના અંદર આ કામગીરી કરવામાં આવશે, પરંતુ હું કહેવા માંગુ છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી, વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો, કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીનો નિકાલ નથી। એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ। એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે। જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવવું એ ભૂતકાળ બની જશે, તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે, એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે। કોઈ આયોજન નથી, નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી। એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ। શું નામ છે તમારું? મારું નામ અશફાક પટેલ, ક્યાં રહેવાનું? કૌશલ પાર્ક સોસાયટી। શું તકલીફ છે અત્યારે તકલીફ સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે। વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે। પાણીનો નિકાલ થતો નથી? પાણીનો નિકાલ થતો નથી। શું માંગ છે તમને? અમારે તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં, તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે। એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે। આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ, જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।